નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારના કોઈ એક પદ ઉપર જ્યારે કર્મચારી 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ સેવા આપે છે અને કાયમી કર્મચારી જેવા જો કે કામ કરે છે એટલે કે ફરજો નિભાવે છે તો તેને કાયમી કરવા જોઈએ. ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશન જાહેર સાહસોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે છે તે અનેરી પહેલો અને અનેક લાભો જે તે જાહેર કરી ચૂકી છે. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા પણ જે છે તે કોન્ટ્રાક્ટ કામદારો એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને અતિ મહત્વનું જે છે તે અપડેટ્સ બહાર પાડવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે સૌથી મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે અને કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ નિયમિતીકરણને લઈ અને અતિ મહત્વના અપડેટ્સ બહાર પડાયા છે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેના સમાચારો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું હેમંત સોરેન સરકાર એટલે કે ઝારખંડની. તો ઝારખંડ સરકાર દ્વારા સૌથી મોટી પહેલ, કારણ કે કોન્ટ્રાક્ટ કામદારોને હવે નિયમિત કરવામાં આવશે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને 5 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા પર ફરજ નિભાવતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને ટકોર કરી હતી. ત્યારે ઝારખંડ સરકાર દ્વારા રાજ્યમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે એક મોટી પહેલ શરૂ કરી છે. ઝારખંડ રાજ્ય સરકારના નાણાં વિભાગે આવા કર્મચારીઓની વર્તમાન સ્થિતિ અને તેમને નિયમિત કરવાના નાણાકીય બોજનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારના નાણાં વિભાગે રચાયેલી સમિતિની બેઠકોમાં ભાગ લેવા માટે સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને પણ નામાંકિત કર્યા છે. રાજ્ય સરકારના સંયુક્ત સચિવ રાજેશ બાખલાના હસ્તાક્ષર હેઠળ જારી કરાયેલા પરિપત્ર મુજબ સંબંધિત વિભાગ બેઠકની તારીખ, સ્થળ અને સમય અંગેની માહિતી નાણાં વિભાગના સંબંધિત અધિકારીને તેમના કાર્યાલયના સરનામે સમયસર મોકલશે અને આ પત્રની એક નકલ તેમના નિયંત્રણ હેઠળની રાજ્ય સ્તરની કચેરીને પણ મોકલાશે અને તેમને સૂચના અપાશે. નિયમિતીકરણ માટે આકારણીની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી હતી. તો પત્ર મુજબ સંયુક્ત સચિવ પંકજકુમાર સિંહને કેબિનેટ સચિવાલય અને દેખરેખ વિભાગ, શાળા વિભાગ અને સાક્ષરતા વિભાગ, કેબિનેટ વિભાગ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ઉચ્ચ ટેકનિકલ વિભાગ, શિક્ષણ વિભાગ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અનિલ કુમાર યાદવને કર્મચારી વહીવટી સુધારણા અને સત્તાવાર ભાષા વિભાગ, ઉર્જા વિભાગ, વાણિજ્યિક કર વિભાગ, માર્ગ બાંધકામ વિભાગ, મકાન બાંધકામ વિભાગ અને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેવી જ રીતે 6 અધિકારીઓને રાજ્ય સરકારના તમામ 42 વિભાગોમાં નિયમિત કરવા માટે કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્યભરમાં અત્યારે અલગ અલગ વિભાગોમાં 1.60 લાખ કોન્ટ્રાક્ટ, દૈનિક ભત્તા અને આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરે છે. ઝારખંડ રાજ્ય સરકારની કચેરીઓમાં આશરે 1,60,000 જેટલા કર્મચારીઓ છે જેઓ કાં તો કરાર પર, દૈનિક વેતન પર અથવા તો આઉટસોર્સ પર કામ કરે છે. તેમની સેવાઓનો ઉપયોગ સચિવાલયથી લઈ બ્લોક અને પંચાયત સ્તર સુધીની સરકારી કચેરીઓમાં થાય છે. આ કર્મચારીઓ દ્વારા તેમને નિયમિત કરવાની પહેલથી કર્મચારીઓ ખુશ છે. આ વખતે દશેરા અને દિવાળી આ કર્મચારીઓ માટે ખાસ રહેશે. ઝારખંડ રાજ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ મૃત્યુંજય કુમાર ઝાએ આ પગલાંની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ કર્મચારીઓ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે અને ફેડરેશન સતત તેમની માગણી કરે છે. રાજ્ય સરકારની આ પહેલ અમને આશા આપે છે કે આ વર્ષની દશેરા અને દિવાળી આ કર્મચારીઓ માટે ખાસ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે નાણાં વિભાગે અધિકારીઓને જવાબદારી સોંપી છે અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, તે જોઈને લાગે છે કે સરકાર આ બાબતે ગંભીર છે અને તેનું પરિણામ સુખદ આવશે. આમ સુપ્રીમ કોર્ટના ટકોર બાદ ઝારખંડ સરકાર પોતાના અલગ અલગ વિભાગો, બોર્ડ નિગમ કોર્પોરેશન, જાહેર સાહસ વગેરેમાં કામ કરતા 1.60 લાખ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને જે છે તે અનેરું પગલું ભરી રહી છે. જય હિન્દ, અસ્તુ.